જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે અને અધિક માસમાં નિત્ય અધ્યાય સાંભળવાનું મહત્ત્વ છે. જે સાંભળવા માત્રથી મન પવિત્ર થાય છે, પાપનો નાશ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આપણે અધ્યાય 5મો સાંભળીશું. અધ્યાય 4થો છે તે મેં કાલે કરેલો છે. તો અધ્યાય 5 છે એ મળમાસ છે, એ ગૌલોકમાં જાય છે. દુઃખી જન દુઃખનું સ્મરણ કરવાથી પણ દુઃખી થાય છે. મળમાસને મૂર્છિત થઈને પોતાને શરણે પડેલો જોઈ ગરુડજીએ તેને પાંખોથી પંખો નાખ્યો. તેથી મળમાસને શાંતિ થઈ. તે ફરીથી બોલ્યો, ભગવાન, આ રીતે અપમાન સહન કરીને જીવવા કરતાં તો મર્યું સારું. ગમે તે રીતે આપ મારું રક્ષણ કરો. અધિક માસને આ રીતે ધ્રુજતો રુદન કરતો જોઈને ભગવાને કહ્યું કે હે વત્સ, શાંત થા અને મારી સાથે ગૌલોકમાં શ્રી કૃષ્ણ પાસે ચાલ. તારા દુઃખનું તેઓ અવશ્ય નિવારણ કરશે. આમ કહીને ભગવાન મળમાસને સાથે લઈ ગૌલોકમાં જવા નીકળ્યા. માર્ગમાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા હતા. શ્રી કૃષ્ણનો વર્ણ શ્યામ છે, તેમને 2 ભુજાઓ છે, પીતાંબર પહેરે છે અને હાથમાં મુરલી ધારણ કરે છે. માથે મોરપીંછ છે. ગોપિકાઓ તેમની બંસરીનો મધુર ધ્વનિ સાંભળી ઘેલી બની તેમને ટોળામાં ઘેરી લે છે. યોગીજનો તેમને પૂર્ણ કામ કહે છે. તેમની કૃપાથી તારા બધા દુઃખો દૂર થશે, તું ચિંતા ના કર. સૌનક મુનિ બોલ્યા કે હે પ્રભુ, ગોલોકમાં ગયા પછી મળમાસનું શું થયું? સૂત પુરાણીએ કહ્યું કે હું તમને એ જ કથા કહું છું, તમે ધ્યાનપૂર્વક સાંભળો. તો અધ્યાય 6 છે તે આપણે આવતીકાલે સાંભળીશું. જય પુરુષોત્તમ રાય.